કેમ છો ફ્રેન્ડ્સ? હું છું તમારો દોસ્ત દેવાંગ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી ભરૂચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક ઉપર અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન વિશે. મિત્રો, આજે વાત કરવી છે અને આજે જે સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા કોંગ્રેસને અલવિદા કહી ચૂક્યા છે. સાથે ધર્મેન્દ્ર પટેલ જેવા દિગ્ગજ નેતાઓ એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. આ કોંગ્રેસ માટે સારા સમાચાર બિલકુલ ન કહી શકાય, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક રાહતના સમાચાર કહી શકાય. કારણ કે એક સમયે જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીને ટફ ફાઇટ આપતા હતા તે લોકો હવે પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. મિત્રો, ન ફક્ત નારણ રાઠવા અને તેમના પુત્ર પરંતુ 10,000 જેટલા કોંગી કાર્યકરો પણ આજે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા નારણ રાઠવા તેમના પુત્રને આવકારવામાં આવ્યા છે. સાથે તેઓએ જણાવ્યું છે કે આ એક ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય ભારતીય જનતા પાર્ટી માટે, કારણ કે નરેન્દ્ર મોદી સરકારે જે કામ કર્યા છે તે કામને લઈને હવે ક્યાંક કોંગી નેતાઓને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને દેશ હિતના કામમાં લાગી જવું જોઈએ. પરંતુ દર્શક મિત્રો, તમને એ પણ ખબર છે કે કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટીને અલવિદા કેમ કહી રહ્યા છે. મીડિયાના મિત્રો તો પોતાની રીતના અનુમાન કરશે, પોતાની રીતના તારણો કાઢશે, પણ સૌથી વધારે ખબર આપને પણ છે શા માટે એક નેતા વર્ષો સુધી જે પક્ષને વફાદાર હોય, જે પક્ષે એને વર્ષો સુધી સાંસદ તરીકેનું પદ આપ્યું હોય, જે નેતા વર્ષો સુધી લોકસભા રાજ્યસભાના પદ શોભાવતો હોય, જે વ્યક્તિ કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકેનો પણ દરજ્જો નિભાવી ચૂક્યો હોય, એવા વ્યક્તિ શા માટે અચાનક પક્ષ છોડે? એવું તો શું થયું હશે? એવું તો કયું આત્મજ્ઞાન થયું હશે અથવા તો એવો કયો સોદો થયો હશે? સવાલો ઘણા થયા છે. ખબર તમને છે. મિત્રો, એક બાજુ ભાજપને હરાવવા માટે થઈને દેશમાં બધા પક્ષો ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધનની રચના કરી છે અને ગુજરાતની અંદર પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગી થઈને હજુ 2 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડશે અને કોંગ્રેસ 24 બેઠકો ઉપર લડશે એવી વાતો બહાર આવી છે. હજુ આગળ ખબર નહીં કયા કયા ચિત્રો જોવાના બાકી છે, કારણ કે જેમ જેમ ઇલેક્શન નજીક આવશે હજુ તો ઉમેદવારોના નામ ઘોષિત થશે. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બધી બેઠકો ઉપર જે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા છે, સેન્સ પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. હવે લિસ્ટ બનશે, લિસ્ટમાંથી અમુકને કાઢવામાં આવશે, અમુકને રાખવામાં આવશે. ઘણી બધી મજા આવશે, ઘણા બધા ચિત્રો આપણને રોજ નવા જોવા મળશે, પણ સામે જે લોકો ભાજપને હરાવવા માંગે છે એમની અંદર જ ક્યાંક તૂટફૂટ અત્યારથી જોવા મળી રહી છે. મિત્રો, આ વિડીયો જ્યારે તમે સાંભળતા હશો ત્યારે એક બીજા સમાચાર પણ સામે આવી રહ્યા છે. કદાચ એ સમાચાર એવા છે કે આજે 3 રાજ્યોની અંદર રાજ્યસભાની બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું. યુપી, કર્ણાટક અને સાથે જ જો વાત કરવામાં આવે તો સપા, બસપા અને કોંગ્રેસ. હિમાચલ, યુપી, કર્ણાટક અને હિમાચલ, આ 3 રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો માટે મતદાન થયું અને એવા સમાચાર સામે આવ્યા છે કે આ 3 રાજ્યોની અંદર ક્રોસ વોટિંગ થયું છે. આનો સીધો મતલબ એ થાય કે ભારતીય જનતા પાર્ટીને લાભ થશે. સપા, બસપા અને કોંગ્રેસના ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું છે. એટલે કે રાજ્યસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી પોતાની બેઠકો વધારવા માટે થઈને શામ, દામ, દંડ, ભેદ બધી નીતિ અપનાવે છે. અને એમાં ખોટું શું છે? એક કહેવત છે, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ આજના સમયમાં કહી શકાય કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ, વોર એન્ડ પોલિટિક્સ. જો જીતા વહી સિકંદર. રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે જ, ઇલેક્શનમાં જીત મેળવવા માટે થઈને જ બધા હથકંડા અપનાવતા હોય છે અને જે જીતા
પછી સિકંદર. આ જ નીતિ ચાલી છે. પછી ભલે લોકશાહી ખતરામાં છે કે દેશ ખતરામાં છે કે પ્રજાતંત્રનું શું, આ બધી ફક્ત વાતો થઈ રહી છે, પણ ખરેખર પરિસ્થિતિ શું છે લોકો વધારે જાણે છે. મિત્રો, આજે રાજકારણની વાત નીકળી છે ત્યારે રાજકારણને લઈને મારે ખાલી એટલું જ કહેવું છે કે ગુજરાતનું પોલિટિક્સ દેશના પોલિટિક્સમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે. ગુજરાત રાજકારણ એ ક્યાંક દેશના રાજકારણની લેબોરેટરી ગણવામાં આવે છે. ગુજરાતમાં વિરોધ પક્ષ એટલે કે વિધાનસભામાં જે વિરોધ પક્ષ છે એ વિરોધ પક્ષને જોતા શું ખરેખર તમને લાગી રહ્યું છે કે લોકસભાની અંદર આ વિરોધ પક્ષો અથવા તો ઇન્ડિયા ગઠબંધન બીજેપીને તગડી ફાઇટ આપી શકશે? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભેગા થઈને શું ભારતીય જનતા પાર્ટીને હંફાવી શકશે? ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના જે ઉમેદવારો, જો કોંગ્રેસના જે નેતાઓ જે આયાત કરેલા છે, શું એ નેતાઓના દમ પર ચૂંટણી લડીને જીતી શકશે? શું માનવું છે તમારું? આ વખતે શું જોવા મળશે? સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન બીજેપીને હંફાવશે? શું માનવું છે નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને જણાવો આપના પ્રતિભાવ.